ધન્યકુમારી મરિયમનું મહારાણી પદ 22મી ઓગસ્ટે ઉજવાતો એક ધાર્મિક ઉત્સવ છે, જેમાં મરિયમને સ્વર્ગ અને પૃથ્વીની મહારાણી તરીકે સન્માનિત કરવામાં આવે છે, કારણ કે તેમના પુત્ર ઈસુ રાજાઓના રાજા છે. પોપ પાયસ 12મા દ્વારા 1954માં સ્થાપિત આ ઉત્સવ પવિત્ર મરિયમના ઉત્ગ્રહણના પર્વના 8 દિવસ બાદ ઉજવવામાં આવે છે. પવિત્ર મારિયાના આ તહેવાર નિમિત્તે માતા મરિયમને માનાર્થે આપણે ભક્તિપૂર્વક 3 પ્રણામ મારિયા બોલીએ. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પ્રણામ મારિયા, કૃપાથી પૂર્ણ, પ્રભુ તારી સાથે છે. ભાગ્યવંત તું સ્ત્રીઓમાં અને ભાગ્યવંત તારા ઉદરનું ફળ ઈસુ. હે પવિત્ર મારિયા, પરમેશ્વરની માં, અમો પાપીઓની વાસ્તે વિનંતી કર, હમણાં અને અમારા મોતની વખતે. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માની સ્તુતિ થાવ, જેમ આદિએ તેમ હમણાં અને હંમેશા, યુગોયુગ. આમીન. પ્રણામ ઓ રાણી દયાની. ઓ મારા પરમેશ્વર તથા સ્વામી, બધું તારા વૈભવને માટે થાવ. આમીન. પિતા અને પુત્ર અને પવિત્ર આત્માને નામે. આમીન.
વાલી માની વિનંતી દ્વારા પરમેશ્વર તમને આશીષ આપો.